મધ્યથી સૌરાષ્ટ્ર પહોંચે રાજ્યમાં 4 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી છે। દ્વારકામાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। ભારે વરસાદના પગલે લોકોને સતર્ક રહેવા માટે સૂચનાઓ અપાઈ છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે સૂચનાઓ અપાઈ છે। નાગરિકોને તાત્કાલિક સ્થળે ખસી જવા માટે અપીલ પણ કરવામાં આવેલી છે। હવામાન વિભાગની જે આગાહીઓને જોતા આગામી 3 કે 4 દિવસ સુધી ભારે વરસાદ અને પવન સાથે ભારે વરસાદ થવાની આપણા જિલ્લામાં શક્યતાઓ છે। આને ધ્યાને લઈ અને તમામ જે આપણા વાડી વિસ્તારમાં રહેતા નાગરિકો છે એને વિનંતી અપીલ કરવામાં આવે છે કે પોતે સલામત સ્થળોએ ખસી જાય। વાડી વિસ્તારમાં અચાનક વરસાદ આવે અને ચારે બાજુથી પાણી ભરાય તો એ પરિસ્થિતિમાં બચાવ અને રાહતની કરવાની કામગીરીમાં પણ આપણે તકલીફ પડીએ। તંત્ર બચાવ અને રાહતની કામગીરી માટે સજ્જ છે, પણ આપણે સાવચેતીપૂર્વક સલામત સ્થળોએ પહેલાં જ ખસી જઈએ તો પછી બીજા કોઈ પ્રશ્નો આપણે ઊભા ન થાય। તેવી જ રીતે જ્યાં જ્યાં સિટી વિસ્તાર છે અને ગામડાઓમાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને ખસી જવા માટે અપીલ કરવામાં આવે છે। અમારું મામલતદારનું તંત્ર, રેવન્યુનું અને પંચાયતનું તંત્ર તથા જિલ્લાની તમામ વિભાગોના અધિકારીઓ, સ્ટાફની ટીમ આ કામગીરીમાં અત્યારે જોડાયેલી છે। કંટ્રોલ રૂમ રાઉન્ડ ધી ક્લોક તાલુકાના અને જિલ્લાના ચાલુ છે। વરસાદ જ્યારે શરૂ થાય અને કોઈને પણ કંઈ તકલીફ મદદની જરૂર હોય તો આપણા ટ્વિટરના અને જુદા જુદા માધ્યમોથી આપણે કંટ્રોલ રૂમના અને મામલતદાર કચેરીના નંબરો જાહેર કરેલા છે, એનો તુરંત સંપર્ક કરે। કોઈ ખોટી અફવાઓથી દોરાય નહીં, પરંતુ આફત જે કદાચ આવવાની સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લેતા આપણે સલામત સ્થળે ખસી જઈએ એ સૌથી મોટો અને અસરકારક આપણો ઉપાય છે। આપણે સાથે જે પશુધન છે એને પણ બાંધી ન મૂકતા આ હાલના સંજોગોમાં પશુધનને પણ છૂટું મૂકી દઈએ કે જેથી ભારે વરસાદ કે પાણી ભરાવાની સમસ્યા થાય તો તેમના જીવ પણ જોખમમાં ન આવે।